જો ત્યાં જમવાનું હજી ચાલુ થાય ને એ પેલા બધાને ઓલો ઓલો એ રે માં વિચાર અંધાઈથી વધારે પણ મારપા એટલે સૌથી વિનર હું કહેવાય એમ તને નથી ખબર છે. રમી નાખી હવે થોડીક વાર કાલે હાંજે રમવું હતું આઈડેસમાં રખડે એક જો અહીંયા આવી ગયા છે બે સરખે સરખા એક અહીંયા સવા 9 વાગી ગયા છે. હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ લુક. સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ. અને આવા બુધવારે તો આજે નિરાય છે અને આ જો બેઠા બેઠા બેન આવી રહે ને અત્યારે વાતો કરે છે. મામૂલી રોકાવા આવી ને બધી છોકરીઓ તો ટૂંકમાં એ વાત કરે ઉઠી ગયા કે નથી ઉઠી ગયા એ કરવાય ફોન કર્યો અને એ તો બાનું છોકરી નહીં એ તો બાનું હે. આ તો બે બેનું વાત થઈ જાય ને એટલે ફોન કર્યો બીજું કાંઈ નથી. હો બે બેનું વાત કરી રાખે. ચાર છોકરીઓ ભેગી થઈ ગઈ. ત્રણ છે એક વહી ગઈ સૌથી ઝીણી હતી ને એવડી વહી ગઈ. હજી સૌથી ઝીણી છે ને એ સૌથી મોટી છે. અત્યારે જો બધા આરામથી ઉપર પૂતાય છે કદાચ કોઈ એટલે કોઈ ઉઠ્યું નથી હજી. ચાલો 9:45 વાગી ગયા અને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો. પણ ઓલા વેકેશન આવ્યું ને 3:03 હજી આરામથી આમ સૂતા છે. પહેલાં ઉપર અગાસી ઉપર સૂતા હતા તો ત્યાંથી ટૂંકમાં નીચે આવી ગયા તો રૂમમાં જઈને આરામથી સૂતા. જો હમણાં બતાવું તમને ઉપર જાઓ જો ત્રણેય પાડા આરામથી સૂતા છે હજી જાગ્યા નથી. વેકેશન હે નિરાતે ઉઠશે આરામથી 11 વાગે ક્યાંય જવાનું છે નહીં. હું સૂતા હે એક તો વહી ગઈ ઓલી સૌથી ઝીણકી હતી. તો ભાઈ ચાલો મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો. પછી થોડીક પછી જવાનું કારણ કે પહેલાં જવાનું છે અત્યારે કોલેજે જવાનું પછી જવાનું. એમાં હું નક્કી કર્યું મેં કીધું બહારનું નથી ખાવું. તો પહેલાં હું બુધવારે જતો ને ઓફિસે બુધવારે બહારનું જ ખાતો. તો ભાઈ આજે નક્કી કર્યું કીધું બુધવારે ટિફિન લઈ જાઉં એટલે જો ટિફિન કરી નાખ્યું હોય હજી તો વારે થોડીક ભાઈ જાય હમણાં. હું બહારનું ખાવાનું ના પાડી અત્યારે વેકેશન આવ્યું હમણાં 2-3 દી સારું કરશે તો ખાવું જોઈએ બધાને આરે પછી ખોટું બધા ખાતા હોય મારે ભાઈ એકને સાઈડમાં રહેવાય નહીં એમ બરાબર ને. જો ફાઇનલી ભાઈ તઈ નહીં પાડા ઉઠ્યા છે. ગુડ મોર્નિંગ બે પાડા બોલે ઓલો પાડો નહીં બોલે ગુડ મોર્નિંગ ઓ પાડુસ એ નહીં બોલે એને ખબર જ છે ટેવ જ છે. તો ભાઈ ચાલો હવે ફાઇનલી એવડા ઉઠ્યા ને અત્યારે વાગ્યા 10 સાંજે 10 વાગ્યાથી સવારના 10 વાગ્યા લગી 12 કલાક ઉતારી આમ પાણીમાં નો પડ્યા હોય એની જેમ. હવે ચાલો હવે ઓફિસે ટાઈમ થઈ ગયો 10:15 વાગ્યા. જો આ ઘડીમાં 10:15 વાગી ગયા. હવે ભાગી ડાયરેક્ટ ઓફિસે. રાતના 8:15 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયો છો. અને અત્યારે ઘરે આવ્યો તો અત્યારે જો કાલ હતા એના કરતાં અત્યારે ઓમ એક ઓછું છે પણ જો આ અને આ બે વધી ગયા છે. અને ઓલી સૌથી ટીટોળી કાલ હતી એ આવશે થોડીક આવે અત્યારે કોલેજ આવી છે. તો અત્યારે જો બધાય છે ને અત્યારે શાક સુધારા બેહાડી દીધા છે. અત્યારે બનાવવાની છે કારણ કે પાઉંભાજી. તો ભાઈ હમણાં હજી થોડાક આગી જાને પામ વહીચો આવો સામ હેવી નથી આપતો બ્લોક વહીચો આગી જા એમ કહું હું. તો ભાઈ ચાલો જો અત્યારે આ અને આ આવી ગયા. હજી 2-3 જણા આવવાના છે. આવે તો સાચું આવવાનો ઓલો હર્ષ આવવાનો. હર્ષ ક્યારે કેદી પર જમાઈ જાય પછી જમીન જોઈને ચાલો ભાઈ હે હું ના કરતો. ઓકે તો ભાઈ ચાલો ગઈકાલે રાતે રમી હતી ગેમ. પછી ગેમ જેની ઘરે હતી ને ફોન કર્યો કે આવું કરીને 11:30 વગાડી દીધા. પછી નોરાઈમાં એટલે આજે આવે ને મેં કીધું ડાયરેક્ટ લેતા જ આવજો એટલે સાંજે જોઈ રમવાનો વિચાર છે ભાઈ રમી કે નહીં. પત્તા નો રમવાના હોય જુગારી હો ઇટ્સ પત્તા નહીં ઉનો કહેવાય ઉનો એને ઉનો. ઓકે ઉનો. તો ભાઈ ચાલો અત્યારે પાઉંભાજીના હારે શું કરવાનું છે બીજું. પાઉંભાજીના હારે સલાડ નું કહેવાય સલાડ કહેવાય સલાડ. ઓકે જો માં સુધારેલું છે ક્યાંથી જોરથી બોલો આમ ઓમ તો એમ એવડો અવાજ રાખે આમ માયાણીમાંથી દેતા. ઓકે ભાઈ તો જાંબુ હમણાં લઈ આવું થોડીક વારમાં. ઓલી જો મિક્સર લઈને ભાઈ આવી બટાની મેં એના કરતાં શું કે મિક્સર કરતાં તી મોટી લાગે. કિલો નો થાય કિલો મારે એકને જોઈ જાય. આપણે બધાને આમ જોવો તો ખરી શરીર આ કિલોમાં લાગે છે. આમાં બધા એમ નહીં ગયડું કોઈને ભાવતું નહીં. એમાં બધા ખાલી ડાયટિંગનું નામ છે. 2 દિવસથી એને છૂટ મળી છે ડાયટિંગમાં લાગે તમને આ બધા તૂટી પડશે એવું લાગે એને. ઠીક છે આ બે આ તઈ નહીં જોવો ને આ બે ના જોવો જ. આ કેમેરામાં એક આરે તઈને હમાતા નથી.
હવે ચાલો લઈ આવી જોઈએ કેટલા થાય છે. ચાલો ફાઇનલી ભાઈ જેટલા માણા પૂરા થવાના હતા એ થઈ ગયા. જો એક તો આ ટીટોડી કાલની નાયા વિનાની આના નાઇડસમાં રખડે. એક જો અહીંયા આવી ગયા છે બે સરખે સરખા, એક અહીંયા એક અહીંયા ઊભા. તો આ બધાના શરીર એવા છે ને હજી થોડાક વધારે દઉં એટલે બધાને એને ચીઝના એક એક કટકા બધાને આપી દો એટલે બધાને થોડાક ચીઝના કટકા. ચીઝ બધાને વધી જાય ને સમજો. જો આમ જો એને કોઈને ભાવે નહીં. હા એ તો કહું લે પાડા એમ ન હાલે. હા હાલો લઈ લ્યો હવે બે વૈધા હાલે. કોનો બે વૈધા? બે એક મારો એક હજી એક. હા હાલો હાલો થઈ ગયા ને પૂરા. ઈ કે કોઈ ખાય નહીં. કયું ના કહેતા કે કોઈ ખાય નહીં. કોઈ આવડો કટકો કાયનો પડ્યો નહીં. તો ખાવ તો ભાવે. હવે ચાલો ભાઈ અમે ખાઈ લઈએ બરાબર. બધા હરખેર ખાય. આ એક જ ટીટોડી છે. વાઇસ નો આવે એને સુગંધ કહેવાય. એ નો ફાવે નહીં બરોબર જ છે. હવે ચાલો હજી પાઉંભાજી બનવામાં તો ઘણી વાર હજી. ત્યાં લગીમાં અહીંયા જો બધા આવી ગયા છે ઉપર. અત્યારે જો બાટવા મીંડા ઉનો રમી નાખી હવે થોડીક વાર. કાલે હાંજે રમવું હતું પણ આ ભાઈ જો આવ્યા જ ને 17 વાર ફોન કર્યો. કેટલી રાહ જોઈ, આવ્યા જ નહીં. મેં કીધું તું કે હે ને તું લઈ જા, માર થોડીક વાર લાગે. લઈ જા ભાઈ આવડ્યા કે મારે ઘરે જાવ તાને મૂકી આવો ઘરે. જા તું ઘરે. હવે ચાલો ફાઇનલી ભાઈ કાલના રાહ જતા હતા. હવે અત્યારે બટાઈ ગયો ઉનો તો ભાઈ ચાલુ કરી દે. હવે પોણા 10 વાગી ગયા. ઉનો રમતા હતા તો ઉનો ઠેક લાગી પૂરો થયો જ નહીં. એટલે પછી અધૂરી કેમ મૂકીને હવે જમવાનું થઈ ગયું. તો ભાઈ જમવા જોઈએ બધા નીચે અંધાઈથી વધારે પણ મારપા. એટલે સૌથી વિનર હું કહેવાય એમ. એટલે આયરો સૌથી વિનર આયરો. કુછ બી નહીં બરોબર હે. તને ક્યાં રમતા આવડે? તને નથી ખબર છે. ઓકે તો ભાઈ ચાલો હવે પાઉંભાજી થઈ ગઈ છે. જમીને પાછું એકાદ બે રમી નાખી. હા જો ત્યાં જમવાનું હજી ચાલુ થાય ને એ પેલા બધાને ઓલો શું કહેવાય સ્માઇલ વાળો ફોગ નો નાખી દીધો હોય સ્પ્રે એવું લાગે. બધા દાંત કાઢ્યા ખબર નહીં હું કામ એ રે માં ઉડું કરવા વાળી. હવે ચાલો ભાઈ ફાઇનલી ભાઈ હવે બધા દાંત કાઢવાનું બંધ કરે તો ભાઈ હવે જમી લઈએ હવે થોડીક વાર. વચ્ચે ઓલીને બેહાડો ઉડું કરશે. કોઈને જમતા દાંત દુખવા માટે નહીં ઉરું કરવાનું. તો ભાઈ ચાલો ભાઈ ફાઇનલી થોડા ઘણા દાંત ઉભા રહી ગયા છે. ગાયો જમી લે. હવે ચાલો અમારે તો જો જમાઈ ગયો છે. અને આ બાજુ અત્યારે હવે લેડીઝ લોકો બેઠા છે જમવા. અને વો રહા લેડીઝ લોકો કા સરદાર સુંદરીલાલ. ભાઈ ચાલો એ બધા જમવા બે અમે ભાગી ઉપર. નીચે ગરમી થાય કરતા ભાગી ડાયરેક્ટ ઉપર ચલા. હવે ચાલો ભાઈ ફાઇનલી ભાઈ અત્યારે જમીને બધા કચરા પોતા કરીને હવે નવરા થઈ ગયા છે. તો ભાઈ હવે પાછું ચાલુ કરી દે ઉનો. ગઈ ખેલેનો વિનર હતો હું. આ વખતે જોઈએ હવે કોણ જીતે. કારણ કે મારી પાસે હતા સૌથી વધારે પત્તા. જેની પાસે સૌથી વધારે પત્તા હોય એ વિનર કહેવાય. તું નો કહેવાય. તું સૌથી પહેલા નીકળી ગઈ. તું વિનર નો કહેવાય. ધીસ ઇઝ ધ પટ્ટા બાટને કી સ્ટાઇલ દેખો આપ. હવે ચાલો આ બેઠી છે તો આવ ને આમ. તો ભાઈ ચાલો ગાયો ગામડા બધા આમાં ક્યુ એલા મારું હું હોય આમાં કઈ સમજાણું નહીં. હાલે તને આવડે હે? ઓય ક્રિશા આવડે હે? વાવ આગલી ગેમમાં નહોતું આવડતું અત્યારે ફૂલ કોન્ફિડન્સ છે. તો ભાઈ ચાલો ગાયો ગા હવે રમી નાખી જોઈએ કોણ વિનર થાય. ફાઇનલી ભાઈ અડધી ગેમે મૂકું પડ્યું કારણ કે વાગી ગયા અત્યારે 11:30. બધાને સ્કૂલનો ટાઈમ થઈ ગયો. ના પાડું સ્કૂલે ન જવાનું. એક દી રજા રાખી દેવાય માનતા નથી. આ સાહેબ કહે કે રજા રાખી દેવાય નથી માનતા કોઈ. હા તો ભાઈ આઈખે નથી થઈ ગયા એની આઈખ થઈ ગઈ. છોકરાનો નજર લાગી ગઈ. છોકરાને હોવાના પરમાં બોલાવ્યો. તો ભાઈ ચાલો ભાઈ આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.